હાદી હા મેં તમારાથી કોઈ વાત છુપાવી હોય તો એવું બને જ નહીં કે તું મારાથી કોઈ વાત છુપાવે. એટલે છુપાવી હોય તો તમે શું કરો? તને ક્યારેય માફ ન કરું. પણ છુપાવી પડે એમ હોય તો શું કામ છુપાવી જોઈએ? આજ સુધીમાં મેં તારાથી કોઈ વાત છુપાવી છે? નહીં. જો તું મારાથી કોઈ વાત છુપાવતી હોય ને તો એ તો સાવ ખોટું કહેવાય. એક મિનિટ, આ વાત છુપાવવાની વાત આવી એટલે મને ખબર પડી કે તું મારાથી કઈ છુપાવી રહી છે, એટલા માટે તું કહી રહી છે ને. તમે બહુ સ્માર્ટ છો, બધું જ સમજી જાઓ. હા, એ તો હું છું જ અને હું સમજી પણ જાઉં છું, પણ હું તને માફ નહીં કરું. શું છુપાવી છે વાત? સાચું કહી દેજે. હા, સારા માટે છુપાવી હોય તો, એમાં ભલું થતું હોય તો સારું ખરાબ પછી હું વિચારીશ. પહેલા તે જે વાત છુપાવી છે ને એ વાત ઉપરથી હું નક્કી કરીશ કે મારે શું કરવું. સારું તો વાત એ છુપાવી હતી હા. કે જે છુપાવી પડે એમ હતી. હે ભગવાન, ખરેખર ત્રાસ છે તારો તો. સારું, જે વાત કહીશ ને પછી તમે જ છે ને આ તમારો ગુસ્સો પી જાશો. એક તો મને દુઃખ લાગ્યું છે કે તે મારાથી વાત છુપાવી. આજ સુધીમાં ક્યારે એવું નથી બન્યું. દામિની, મેં એક નાનામાં નાની વાત મેં તને કરી છે. મેં કોઈ દિવસ કોઈ વાત નથી છુપાવી. અરે ભૂલમાં મારાથી એ કીડી મરી ગઈ હોય તો પણ તને કહી જાઉં છું કે કીડી મરી ગઈ હતી, અને તું તે મારાથી વાત છુપાવી. હા, તો એ વાત એ છે હવે કે ટેન્શન થાય છે મને. જલ્દી કે એ વાત એ છે કે 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 તમે પપ્પા બનવાના છો. શું? પપ્પા બનવાનો છું? ક્યારે પણ? અને તે હા, કેવો સવાલ છે ક્યારે પણ? એટલે તે મને વાત કેમ ના કરી? ક્યારે આ વાત છુપાવી હતી? શું છું? ધીમે બોલો. ખુશીની વાત છે અને તે ચૂપ રહો. આ તમારા મમ્મી સાંભળી લેશે ને તો આપણને બંનેને પ્રોબ્લેમ આવી જશે. અચ્છા, એટલે તે મમ્મીના લીધે થઈને મારાથી આ વાત છુપાવી. ક્યારની ખબર છે તને? ઘણો સમય થયો. જુઓ, મારે વાત છુપાવી નહોતી. આ તો બહુ ખુશીની વાત કહેવાય ને. મારે તો ઉછળીને તમને આ વાત કહેવી હતી, પણ ના કહી શકી. સમજી શકું છું, પણ તું ચિંતા નહીં કર. આપણે ડોક્ટરને બતાવવા જવું પડશે, દવા ચાલુ કરાવવી પડશે, ધ્યાન રાખવું પડશે તારું. અને ખાવા પીવાથી લઈને ચાલવા સુધી તારે બધી વસ્તુમાં ધ્યાન રાખવું પડશે. મને ખબર છે ધ્યાન રાખવું પડશે, પણ આપણે ધ્યાન રાખવા જઈશું ને તો મમ્મીને ખબર પડી જશે. મમ્મીને ખબર પડી જાય તો ભલે ને પડે. શું ભલે ને પડે? ભૂતકાળ ભૂલી ગયા છો તમે. ખબર છે ને મમ્મીએ ભાભી સાથે કેવું કર્યું છે. મમ્મીને ખબર પડશે ને કે મારે સારા દિવસો જાય છે તો તરત ને તરત મને દવાખાને લઈ જશે ચેકઅપ કરાવવા માટે કે મારા ગર્ભમાં દીકરી છે કે દીકરો. એટલે અત્યારે આ વાત હું જાહેર કરવા નથી માંગતી. આ વાત ભાભીને પણ ખબર છે. વાત છુપાવી થોડી રહેવાની છે. તું વિચાર કર કે આજે નહીં તો કાલે ડોક્ટર પાસે જવું જ પડશે અને રૂટીન ચેકઅપ માટે થઈને દર 15 દિવસે 20 દિવસે જવું પડશે. તો મમ્મીને ખબર પડવાની જ છે. નહીં કહેવાનું ને કે હોસ્પિટલ જઈએ છીએ. ખોટું બોલીને જઈશું. જો આદિ, હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી. જે અત્યાર સુધી થયું છે ને એના પરથી મને એટલી તો ખબર પડી ગઈ છે કે મમ્મીનું હૃદય પરિવર્તન ક્યારેય નહીં થાય. આપણે જ સમજવું પડશે. હું તારી સાથે છું. તે જે કંઈ પણ વિચાર્યું છે એ આપણા સારા માટે વિચાર્યું છે, અને ભાભી સાથે જે કંઈ પણ થયું છે એ તારી સાથે બિલકુલ નહીં થાય. તું ચિંતા નહીં કરતી. અને રહી વાત તો ભાભીને આ વાતની ખબર જ છે ને, તો પછી આપણે છુપાઈને ડૉક્ટર પાસે જશું. હા, ભાભીએ કહ્યું છે કે એ આપણને સાથ આપશે. મેં નક્કી કર્યું છે કે 5 મહિના સુધી આ વાત ઘરમાં કોઈ નહીં કરે. 5 મહિના પછી મમ્મીને વાત કરીશું. ત્યારે તકલીફ નહીં થાય. 5 મહિના પછી તો ડોક્ટર જ ના પાડી દેશે ને. રિસ્કી યુ નો. હા, સમજી ગયો. તો ઠીક છે, આપણે કોઈને વાત નહીં કરી. કોંગ્રેચ્યુલેશન્સ. સેમ હિયર. તું મમ્મી બનવાની છે. તમે પપ્પા બનવાના છો. આ દિવસે દિવસે લાગે છે
કે હવે મારે છે ને જાતે જ કામ કરવું પડશે, કેમ કે કોઈના પર આધાર રખાતો જ નથી. પેલા મોટી વહુ આળસુ હતી, હવે એનું જોઈને આ નાની વહુ પણ એવી થઈ ગઈ છે. આ ઘડિયાળમાં કેટલા વાગ્યા હજી ખબર નથી પડતી કે એની સાસુ ચાથી મરે છે. આ ચા કેદી આવશે ખબર નહીં, ચા વગરની મારી નાખશે એવું લાગે છે. તૈયાર થઈ ગયો? શું બોલતા હતા? શું બોલતી હતી એટલે દુઃખને રોઉં છું હવે. હવે તો મતલબમાં શું ખાવાનું છે ને? સુખ તો ત્યારે આવશે કે સમયસર મારું કામ થશે. આ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા અને હજી તારી વહુ ચા લઈને નથી આવી. આ ક્યાંની બૂમ પાડતી હતી, એટલા માટે દુઃખને રોતી હતી. મોટી વહુ જેવી જ આ તારી બાયડી થઈ ગઈ છે. હવે મમ્મી, આ જુઓ, સાથે રહેતા હોય એટલે થોડોક રંગ તો લાગે ને. હા હા, આ પેલી કહેવત છે, આ સંગ એવો રંગ અને અન્ન એવો ઓળકાર. ના ના ના, થોડીક એમાં ફેરફાર કરો તમે. ફેરફાર એટલે? હા, એમાં એવું છે કે આ દામિનીની તબિયત ખરાબ છે ને, એટલા માટે એ ક્યારેક કામમાં ચૂક થતી હશે ને. એટલે એની તબિયતને શું થયું છે? મને તો કઈ લાગતું નથી શું કે એને કઈ તકલીફ પડી હોય જીવનમાં કે શરીરમાં. તબિયતનું કીધું મેં? તમે સમજ્યા નહીં. એટલે તબિયત તો બરાબર જ છે. તો તે કીધું કે તબિયત નથી સારી. તમે હવે સાંભળવાનું પણ ઓછું કરી દીધું લાગે છે મમ્મી. ખરેખર હું એવું કઈ બોલ્યો જ નથી. મેં તો એમ કીધું કે હા, તમે જે કહેવત કીધી એ બરાબર કહેવત છે. એવું બની શકે, આ સંગ તેવો રંગ. હા હા, તો મેં હા તો પાડી એમાં. તો તમે કેમ આવું કહો છો કે દામિનીની તબિયત ખરાબ છે? હશે હવે આ ચા નથી પીધું ને, તમારું મગજ કામ નથી કરતું, ઊંધું ચતું હંભળાઈ ગયું હશે. તો હું એમ કહું છું કે તારી બાયડીને સમજાવી દેજે. એ બહાર ગયા હશે. બહાર ગયા હશે? એટલે મારો કહેવાનો મતલબ કે કઈ લેવા ગયા હોય વસ્તુ. મને પૂછ્યા વગરનું આ ઘરમાંથી પગ મૂકીને વસ્તુ લેવા આવશે. તમને પૂછ્યું હશે પણ તમે ચા નથી પીધી એટલે તમે પાછે ભૂલી ગયા હશો કે તમને પૂછ્યું તું કે નહોતું પૂછ્યું. સમજાતું નથી. હજી તારી હાજરીમાં એક વખત બોલી જોઉં છું કે આવે છે કે નહીં. દામિની વહુ, એ દામિની વહુ, આ ચા લઈને આવવાની છે કે નહીં? જોયું? એક હોકારો નથી દીધો. આવ્યો ને, તમને સંભળાવ્યો નહીં? કીધું એને. ધીમેક દિન બોલી, મમ્મી લઈને આવું છું. તારી મમ્મી એટલી બધી ગાંડી નથી, પણ બની શકે કે કદાચ મેં ચા નથી પીધી એટલે આવું ઊંધું ચતું સંભળાય યા તો ન સંભળાય. અરે હું શું કહું છું મમ્મી, આ બધું ઊંધું ચીતું સંભળાવવું ને ન સંભળાવવું એના કરતા એક કામ કરો ને, તમે જાઓ અને આપણા બંને માટે મસ્ત ચા બનાવો ને સાથે ચા પી લઈએ. આદિ, મને એવું લાગે છે કે આ પેલા જેટલા ઘરને ઢસડા કર્યા ને એટલા જ આ બંને વહુ આવીને ત્યાર પછી ઢસડા કરવાના રહ્યા છે. સમયસર ચા નથી આવતી, નાસ્તા નથી આવતા, મારું મગજ કામ નથી કરતું, નથી પડતી. આ જુઓ મમ્મી, સાચું કહું તો એવું નથી, પણ દામિનીની તબિયત થોડી ખરાબ હશે જ. તમે તો પછી મને કેમ નથી ખબર? ભૂલી ગયા પાછા? તમે તો કહ્યું હતું કે દામિનીની તબિયત ખરાબ છે તો મને વાત કરતા હતા કઈ, તો મને યાદ આવ્યું કે એને માથું દુખતું હતું. એ કદાચ મતલબમાં રૂમમાં આરામ કરતી હશે, એવું પણ બની શકે. અને જુઓ મમ્મી, આટલું બધું નહીં વિચારો. આ ચા માટે થઈને તમે છે ને હા હાફળે ફાફળે થઈ ગયા છો. તમને કઈ સૂઝતું નથી કે મારે શું બોલવું શું કરવું. તમે જુઓ છો બીજું અને દેખાય છે બીજું. તમે કઈ કરવા માંગો છો બીજું અને થાય છે બીજું. સાંભળો છો બીજું અને સંભળાતું નથી બીજું. તો પછી દેરાણી જેઠાણીને સમજાવી દો બે ભાઈ થઈને કે મારી માને સમયસર ચા આપો. આ તમે તમારી વાતમાં કે તમારા કામમાં મશગુલ ન રહ્યો. થોડો સમય તો આવું જ રહેશે, તમારે સહન કરવું પડશે. જ્યાં સુધી જ્યાં સુધી આ ઘરમાં કોઈ આવી ન જાય ને ત્યાં સુધી. અને કદાચ ને જો બહુ બીમાર હોય ને તો દવાખાને લઈ જાજે, બે ટીકડા આપશો ને તો હાજી થઈ જાહે. હા હે, ત્યાં તો જાય જ છે 15-20 દિવસે. ફરી પાછા ઊંધું સાંભળો છો. શું સાંભળ્યું તમે? કાઈ નહીં, ચા પીવી છે. હા તો જાઓ બનાવો, આપણે બંને માં દીકરો પીએ. ઠીક છે.
દામિની બહુ મમ્મી તમે કઈ કામ હતું? હા તબિયત નથી સારી? હા થોડી તબિયત નથી સારી. ક્યારની હું તમને ચા માટે બૂમ પાડતી હતી, પણ મને એવા સમાચાર મળ્યા છે કે તમારી તબિયત નથી સારી એટલા માટે તમે આરામ કરી રહ્યા છો. કદાચ ને આ વાતને ગોળ ગોળ ફેરવીને મારો દીકરો કહેતો હતો, છતાં પણ એ વાતને વિચાર કરીને હું તમારી રૂમમાં આવી છું. કંઈ તકલીફ નથી ને? તકલીફ તો શું હોય મમ્મી, બસ આ પેટમાં દુખે છે થોડું. તો પછી મેડિકલમાંથી દવા લઈ આવો. હા કહેતા હોય તો હું લઈ આવું, યા તો પેલી મહારાણીને મોકલું કે દેરાણી તારી બીમાર છે તો દવા લઈ આવ મેડિકલમાંથી. મમ્મી હા જુઓ એની કાંઈ જરૂર નથી. હા થોડી વાર આરામ કરીશ ને એટલે બધું બરાબર થઈ જશે. મને એવું લાગે છે દામિની બહુ કે તમે આ પેટમાં દુખતું હોય યા તો માથું દુખતું હોય તો ક્યારેય આવી રીતના આરામ નથી કરતા, અને કાયમને માટે તમારી જેઠાણી જો વધારે બીમાર હોય તો પણ તમે કામ કરી લ્યો છો, તો પછી આજે કેમ આવું આરામ કરવાનું થયું? મમ્મી એમાં એવું છે કે આ વખતે છે ને મને પેટમાં થોડું વધારે જ દુખે છે, એટલે થયું કે થોડી વાર આરામ કરી લઉં ને તો પછી બધું કામ બરાબર કરી શકું. બરાબર છે, તો પછી એક કામ કરું, હા તારી જેઠાણીને બોલાવી લઉં અહીંયા, શું? આપણે ત્રણેય બેસીએ ને, ડૉક્ટરને બોલાવી લઉં એટલે બધાની હાજરીમાં ડૉક્ટર જે કહેશે એ ફાઇનલ. ડૉક્ટરને બોલાવવાની શું જરૂર છે મમ્મી? તો એવું હોય તો હું દવાખાને જઈ આવીશ ને. હું દવાખાને જઈ આવીશ. હા તો દવાખાને જઈશ તો આપણા પેલા ફેમિલી ડૉક્ટર છે ને દીપકભાઈ પટેલ, એમને ત્યાં જજે, એટલે એ મને ફોન કરીને હા ઇન્ફોર્મ તો કરે ને કે તમારી નાની ઓમને શું થાય છે, શું તકલીફ છે, કે પહેલી વખત આટલું નાની એવી બીમારીમાં આટલું બધું આરામ કરે છે. ચા માંગી તો પણ ચા ન આવી, મારો દીકરો ચા પીધા વગરનો જતો રહ્યો. મમ્મી તમને તો ખબર છે ને કે આપણા ફેમિલી ડોક્ટર જે દવા આપે છે હા એ બહુ હેવી ડોઝની દવા હોય છે, હાઈ પાવરની દવા હોય છે, તો મને કેમિકલ રિએક્શન આવી જાય છે, એટલે ત્યાં નહીં મેં એક બીજા ડૉક્ટર ગોત્યા છે ને, હું એમની પાસે જઈ આવીશ. હા કયા ડૉક્ટર છે અને કયા એરિયામાં છે? કે ઉ થાય છે? સાચું કહીશ કે બીમારી શેની છે? કયું ને મમ્મી, તારો ઘરવાળો તું આ બધા જે ગોળ ગોળ વાત કરો છો ને, મને એમાં જ તાળમાં કાળું દેખાય છે, કારણ કે તું નાની બીમારીમાં તો કોઈ દિવસ આરામ કરે જ નહીં. સાચી વાત છે તમારી. મને અને હા પેટમાં નથી દુખતું. માથું દુખે છે, શરીર દુખે છે, કમર દુખે છે, તો જલ્દી બોલાવશો કે પછી આ સોસાયટીમાં જે ભૂદેવ રહે છે એને બોલાવીને મુહૂર્ત જોવરાવું કે મારી વહુને પેટમાં દુખે છે, તો હવે કદાચ પેટમાં ન દુખતું હોય તો પછી જે મેઇન શરીરનો દુખાવો છે ને એ કહી દે, એનું આ શુભ ચોઘડિયું છે, શુભ મુહૂર્ત છે. બોલાવું? મમ્મી એક ખુશ ખબર છે. ખુશ ખબર? અને હા બીમારીને શું લેવા દેવા? હા હું પ્રેગ્નેન્ટ છું. શું વાત કરે છે? પ્રેગ્નેન્ટ છે? હા. હા તો સારી વાત કહેવાય. ચાલ ઊભી થા. હા જ્યાં મીરાનું ચેકઅપ કરાવ્યું હતું ને ત્યાં કરાવીએ. ચાલ ઊભી થા. આજના સુવાથી કે આરામ કરવાથી કંઈ નહીં વળે. હા ખુશખબરી આવી જ છે તો પછી હું જાણી પણ લઉં ને કે આ ખુશખબરી મારી નાની વહુ એટલે કે મારી દામિની વહુ, મારો આદિત્ય દીકરો બાપ બનવાનો છે, મારી દામિની વહુ માં બનવાની છે, હું દાદી બનીશ અને મારા હાથમાં મારો દીકરો આ રમતો હશે, વારસદાર આવશે અને હું તને પાટલેથી ખાટલે, ખાટલેથી પાટલે. પણ એના માટે મારે ચેકઅપ કરાવવું જરૂરી છે.
ચાલુ પિતા પણ ઊભી થા. મમ્મી હું ચેકઅપ કરાવી આવી છું. ત્રીજો મહિનો જઈ રહ્યો છે. અચ્છા, આ 3 મહિના વીતી ગયા ત્યાર પછી આ સાસુને ખબર પડે છે કે એનો દીકરો બાપ બનવાનો છે, એની વહુ પ્રેગ્નેન્ટ છે. તો કેમ બુદ્ધિ ઘાસ ચારવા ગઈ હતી કે આટલા મહિના સુધી ખબર ના પાડી? જવા દો ને, જે થયું એ. હવે ચેકઅપ કરાવવા જવાની શું જરૂર છે? હું રેગ્યુલર ચેકઅપ કરાવી આવું છું ડૉક્ટર પાસે. અચ્છા, હવે મારી વહુ એવું કહે છે કે રેગ્યુલર ચેકઅપ કરાવી આવીશ. મારે કોઈ વાત નથી માનવી. ઊભી થા, ચાલો પિતા. મમ્મી પ્રેમથી કીધું તો ન માની, હવે જબરજસ્તીથી હાથ પકડીને લઈ જવી પડશે. મમ્મી સમજવાની કોશિશ. કહ્યું ને, ઊભી થા. ચક્કર આવે છે, સુઈ જા. આરામ કર, આપણે પછી જશું. હા, તું આરામ કરી લે. જાગી જાય ને, આરામ મળી જાય ને, જ્યારે તારે ચાલવાની શક્તિ આવી જાય ને ત્યારે આપણે ચેકઅપ કરાવી આવશું. બેટા સુઈ જા, આરામ કર. ત્યાં સુધી હું અહીંયા જ બેસું છું રાહ જોઈને.